નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 11મ પાઠ વાડીમાં. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલું, જંગલમાં કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તો છે વૃક્ષ. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો છોડ પ્રકારની વનસ્પતિ છે? તો છે તુલસી. ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે? તો છે તરબૂચ. ચોથો પ્રશ્ન, કુંડામાં શું ઉગાડવામાં આવે છે? તો છે છોડ ને વેલા. પાંચમું, લાલ, પીળા, વાદળી, ગુલાબી, સફેદ આ દરેક રંગમાં કયું ફૂલ જોવા મળે છે? તો છે ગુલાબ. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર ફૂલની ડિઝાઇન જોવા મળે છે? તો છે ચાદર ઉપર. સાતમો પ્રશ્ન, વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે? તો છે મૂળ. આઠમો પ્રશ્ન, બગીચામાં મૂકેલ પાટિયા પર શું લખેલું જોવા મળે છે? તો છે ફૂલો તોડવા નહીં. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પેલું, રતનના દાદાએ ગાય, ભેંસ અને બળદને ખાવા માટે નિરણ આપ્યું. બીજું, રાતરાણીનું ફૂલ રાતે જ ખીલતું અને સુગંધ આપતું જોવા મળે છે. ત્રીજું, સૂર્યની સામે ખીલતું ફૂલ સૂરજમુખી છે. ચોથું, પ્રકાંડ એટલે કે થડ એ સામાન્ય રીતે જમીનની બહાર રહેતો વનસ્પતિનો ભાગ છે. પાંચમું, ફૂલ કળીમાંથી બને છે. છઠ્ઠું, કેસુડાના ફૂલ રંગ બનાવવા માટે વપરાય છે. સાતમું, વડના પ્રકારની શાખાઓમાંથી નીકળેલ મૂળને વડવાઈ કહે છે. આઠમું, રંગ અને સુગંધમાં સૌને ગમે તેવું ફૂલ ગુલાબ છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનના સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ફૂલો જંગલમાં જ ઉગે છે. વિધાન ખોટું છે. બીજું, દાદાની વાડીમાં કુંડામાં વેત જેવડો વડલો હતો. વિધાન સાચું છે. ત્રીજું, ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જ જોવા મળે છે. વિધાન ખોટું છે. ચોથું, ગુલમોહરનું ફૂલ વૃક્ષ પર ખીલતા ફૂલનું ઉદાહરણ છે. વિધાન સાચું છે. પાંચમું, ફૂલમાંથી કળી બનીને છોડ બને છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, છોડના મૂળ જમીનના ઉપલા પડમાં જોવા મળે છે. વિધાન સાચું છે. સાતમું, ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ ખૂબ જ મોટો વડ છે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા રચો. ગુલાબ, તેમાં આવશે ગુલકંદ બનાવવા માટે વપરાય છે. લીમડાનો મોર એટલે કે એને જે ફૂલ હોય છે એ ફૂલનો રસ બનાવીને પીવામાં આવે છે. બીટ એ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે. વડવાઈ એટલે આધાર આપતું મૂળ છે. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, નીચેના કોષ્ટકમાં માગેલી વિગત મુજબ બે ફૂલોનું નામ આપો. વૃક્ષ પર ખીલેતા હોય એવા ગુલમોહર ને કેસુડો. છોડ પર ખીલતા હોય ફૂલો બારમાસી ને ગુલાબ. વેલા ઉપર ખીલતા હોય બોગનવેલી અને રાતરાણી. પાણીઓમાંથી છોડ પર ખીલતા હોય કમળ અને કુમુદિની. રાત્રે જ ખીલતા હોય રાતરાણી ને હરસિંગા. દિવસે ખીલે અને રાત્રે ન ખીલેવા કમળ ને સૂરજમુખી. સુગંધ માત્રથી ઓળખી શકાય એવા ગુલાબ અને રાતરાણી. આખું વર્ષ ખીલેલા રહે તેવા ગુલાબ અને ગલગોટો. ફક્ત અમુક મહિનાઓમાં ખીલતા મોગરો અને કેસુડાના ફૂલ. બીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં ફૂલોનો ઉપયોગ પ્રમાણે માગેલ વિગત લખો. ફૂલોનો ઉપયોગ ઉદાહરણ અને અન્ય ઉદાહરણ આપવાના છે. ખોરાક તરીકે ગુલકંદ અને શાક બનાવવું કામ આવે. ઔષધિ તરીકે ગુલાબજળ અને ચામડીના રોગમાં કામ આવે. રંગ બનાવવામાં કેસુડો અને ગુલમોહર આવે. ગીતમાં પર્વત તારા પહોળા ખંભા ફૂલને રંગ સુગંધી તારી છે સોગાત. સાહેબો ગુલાબનો ગોટો ફૂલ કેરે દહુલીએ રામે સીતાને માર્યા જો. સુશોભનમાં ગુલાબ અને ગલગોટો અને મોગરો. પૂજામાં ગુલાબ, ગલગોટો, કમળ. સુગંધિત દ્રવ્ય માટે ગુલાબ અને મોગરો. નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને એમાં કયા મૂળ છે તે શોધો. ગાજર મૂળ છે, મૂળો મૂળ છે અને બીટ છે એ મૂળ છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે અને ક્યાં? તેનો જવાબ છે હા, અમારી શાળાના બગીચામાં અમે જાત જાતના ફૂલો ખીલેલા જોયા છે. બીજો પ્રશ્ન, એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી? તે શોધો અને નામ લખો. તેનો જવાબ છે હા, મહેંદી અને હંસરાજ નામના છોડ ઉપર અને મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ જ આવતા નથી.
ત્રીજો પ્રશ્ન, જો બધા જ લોકો ફૂલ તોડે તો શું થાય? તો બગીચામાં ફૂલ જ બચશે નહીં અને બગીચાની સુંદરતા નાશ પામી જાય. ચોથો પ્રશ્ન, લોકો ફૂલ શા માટે ખરીદે છે? તો જવાબ છે લોકો પૂજા, ધાર્મિક વિધિ માટે, સજાવટ અને શણગાર માટે અને ભેટ આપવા માટે પણ ફૂલો ખરીદે છે. પાંચમો પ્રશ્ન, શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? તેનો જવાબ છે હા, બધા જ છોડને મૂળ હોય છે. છઠ્ઠો પ્રશ્ન, દિવાલ પર ઉગેલા છોડના મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તેનો જવાબ છે ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે છે અને દિવાલની ઈંટોમાં ભેજ રહે છે. આ ભેજમાંથી મૂળને પાણી મળે છે. સાતમો પ્રશ્ન, વડની લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? તેનો જવાબ છે વડને લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરીઓ બાંધીને લટકાવી હોય એવી દેખાય છે. આઠમો પ્રશ્ન, તમે તમારા ઘરે કયા કયા શાકભાજી ખાવ છો? તેનો જવાબ છે હું મારા ઘરે બટાકા, રીંગણ, ફુલાવર, કોબીજ, વટાણા, મૂળા, દૂધી, ગાજર, ટામેટાં, બીટ વગેરે શાકભાજી ખાઉં છું. નવમો પ્રશ્ન, વૃક્ષો પર રહેતા પ્રાણીઓના નામ લખો. તેનો જવાબ છે ખિસકોલી, વાંદરા, કુવડ, કાગડો, પોપટ, સમડી, ચામાચીડિયા ઝાડ પર રહે છે. દસમો પ્રશ્ન, ફૂલો વેચનારા કયા કયા ફૂલો વેચે છે? તેનો જવાબ છે ગુલાબ, ગલગોટો, કમળ, મોગરો, જાસૂદ, રાતરાણી, કરેણ અને ધતુરાના ફૂલો વેચે છે. 11 પ્રશ્ન, રતને દાદાની વાડીમાં શું શું જોયું? તો રતને દાદાની વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. તેમણે અનાજ, કઠોળના છોડ અને ઊંચા ઊંચા ઝાડ પણ જોયા. 12મો પ્રશ્ન, તમારા ઘરે તમે કુંડામાં કયા કયા છોડ ઉગાડો છો? તેનો જવાબ છે હું મારા ઘરે કુંડામાં તુલસી, ગુલાબ, બારમાસી અને ગલગોટાના છોડ ઉગાડું છું. 13મો પ્રશ્ન, તમારી શાળાના બગીચામાં કયા કયા ફૂલ જોવા મળે છે? તેનો જવાબ છે મારી શાળાના બગીચામાં ગલગોટો, બારમાસી, ચંપો, કરેણ, ગુલાબ, જાસૂદ અને મોગરાના ફૂલો જોવા મળે છે. 14મો પ્રશ્ન, ફૂલો કયા કયા ઉગાડવામાં આવે છે? તેનો જવાબ છે ફૂલો વાડીમાં, બગીચામાં, ખેતરમાં, નર્સરીમાં, શાળામાં અને ઘરના આંગણામાં પણ ઉગાડવામાં આવે છે. 15 પ્રશ્ન, વળવાઈ કોને કહે છે? તેનો જવાબ છે વડની ડાળીમાંથી નીકળતા મૂળને જ વડની વળવાઈ કહે છે. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં એવી કઈ વસ્તુ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે, જેમ કે કપડાં, ચાદર, કુંજાઓ વગેરે? તેનો જવાબ છે હા, મારા ઘરમાં આવી ઘણી બધી વસ્તુ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે, એટલે કે ડિઝાઇન બનેલી છે, જેમ કે ચાદર, તકિયાના કવર, પડદા, ઓશિકાના કવર, થેલીઓ, સોફાના કવર, વોશિંગ મશીનનું કવર, ટેબલ ક્લોથ, દાદાનો બગલ થેલો વગેરે. બીજો પ્રશ્ન, ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે? તેનો જવાબ છે કળીમાં પાંખડીઓ બીડાયેલી જ્યારે ફૂલમાં ખુલેલી હોય છે. ફૂલ મોટું હોય છે, કળી નાની હોય છે. કળી અણીદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલ હોય છે. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે. કળીમાંથી ફૂલ ખીલે છે. ત્રીજો પ્રશ્ન, દિવાલ ઉપર છોડ કેવી રીતે ઉગતો હશે? તેનો જવાબ છે દિવાલ ઉપર ઉગતા છોડના ફળ કે બીજ પક્ષીઓ ખાય અને તેમના આધાર મારફતે તે ફળ કે બીજ દિવાલ પર પડે તો છોડ ઉગી નીકળે છે, અથવા તો વાવાઝોડું કે પવન મારફતે છોડના બીજ ઉડીને દિવાલની ઈંટોમાં કે તિરાડોમાં આવી જાય છે અને વરસાદનું પાણી મળતા જ તે છોડ સ્વરૂપે ઉગે છે. ચોથો પ્રશ્ન, દિવાલ ઉપર ઉગતા છોડનું આયુષ્ય કેમ ઓછું હોય છે? તેનો જવાબ છે દિવાલ ઉપર ઉગતા છોડનું જોઈતું પાણી મળતું નથી. દિવાલને ઈંટોમાં ભેજનું પ્રમાણ હોય ત્યાં સુધી તે લીલો રહે છે અને તે પછી પાણી ન મળવાના કારણે સુકાઈ જાય છે. તેથી તેનું આયુષ્ય ઓછું હોય છે. પાંચમો પ્રશ્ન, મૂળનું કાર્ય શું છે? તેનો જવાબ છે વનસ્પતિના જુદા જુદા ભાગમાં મૂળ એક ભાગ તરીકે છે. તે વનસ્પતિને આધાર આપવાનું અને જમીનમાંથી પાણી મેળવી પ્રકાંડ મારફતે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. મૂળ જમીનને રહીને વનસ્પતિનું વાવાઝોડા અને ભારે પવન તેમજ વરસાદથી પણ રક્ષણ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, કબીરવડ વિશે ટૂંકમાં માહિતી આપો. તેનો જવાબ છે કબીરવડ ભરૂચ જિલ્લાનો ચાણોદ કરનાળીની બાજુમાં નર્મદા નદીના કિનારે આવેલો મોટો વડ છે.
વડની પ્રકારની ઘણી શાખાઓમાંથી વડવાઈ નીકળે છે. તે મોટા વિસ્તારમાં ફેલાયેલ છે. તેની વડવાઈઓ થાંભલા જેવી બની કબીર વડને મજબૂત આધાર આપે છે. કબીર વડની વડવાઈઓ એટલા મોટા વિસ્તારમાં ફેલાય છે કે વડનું મુખ્ય થડ શોધવું મુશ્કેલ છે. જાણે ઘણા બધા વડ એકબીજા સાથે જોડાયેલા હોય તે જોવા હોડીમાં બેસીને જવું પડે છે. તે જગ્યાને સંત કબીરને સમર્પિત મંદિર છે. તે લોકપ્રિય પ્રવાસી સ્થળ પણ છે. 7મો પ્રશ્ન, તમારી આસપાસ કયા કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તેનો જવાબ છે અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ તથા બારમાસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. આ ઉપરાંત જે છોડ કુંડામાં ઉગાડેલો હોય તે છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. પ્રશ્ન 8મો, નીચેના શાકભાજીનું જમીનની અંદર થતી શાકભાજી અને જમીનની ઉપર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો. તો જમીનની અંદર થતી શાકભાજીમાં છે બટાકા, બીટ, ગાજર, મૂળા, શક્કરિયા, આદુ, સુરણ અને હળદર. જ્યારે જમીનની ઉપર થતી શાકભાજીમાં છે રીંગણ, ટમેટા, ફુલેવર, કોબીજ, મરચાં, વટાણા, દૂધી, કાકડી, કારેલા, ટીંડોળા વગેરે. પ્રવૃત્તિઓમાં પેલું, આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જગ્યાઓ છો તો કેવું લાગે છે. ત્યાં તમને કેવું ગીત ગાવાનું મન થશે? હું ગુલાબનું ફૂલ બની જાઉં, હું ચંપાનું ફૂલ બની જાઉં, હું સૂરજમુખીનું ફૂલ બનીને ખૂબ જ મોટા થાઉં. મારી પાસે પતંગિયા આવે, મારી પાસે ભમરા આવે, નાના નાના બાળક આવે, તમને દોસ્ત બનાવ, હું ફૂલ બની જાઉં. પહેલો પ્રશ્ન છે, ગલગોટાના ફૂલને વનસ્પતિને કયા પ્રકારની વનસ્પતિ કહે છે? તેનો જવાબ છે છોડ. બીજું, નીચેનામાંથી કયા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે? તો એ છે વડ. ત્રીજું, નીચેનામાંથી કઈ શાકભાજી મૂળ તરીકે ઉગે છે? તો એ છે ગાજર. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.